રાજકોટથી સમાચાર છે, જ્યાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની ગંભીર બેદરકારી જણાઈ આવે છે। સ્પોર્ટ્સની તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે। મહત્વનું છે કે ખેલાડીઓને 3 સ્ટાર હોટેલનું કહી સરકારી આવાસમાં ઉતારો આપવામાં આવ્યો અને 4 વર્ષથી બંધ હતા શહીદ રાજગુરુ ટાઉનશીપના આવાસો, જેમાં પ્લેયर्सને ઉતારો આપવામાં આવ્યો છે। मैं जमशेदपुर झारखंड से आया हूँ और 68 नेशनल स्कूल गेम्स हो रहा है हमारा, इसमें पार्ट ले रहा हूँ और आज मेरा एक इवेंट भी हुआ है, अच्छा था। सुविधा को लेकर ये दिक्कत आई थी कि रूम्स वगैरह साफ़ नहीं थे, पानी की बहुत प्रॉब्लम था और बेड वगैरह अवेलेबल नहीं था। तो कल अपडेट होने के लिए कुछ ऐसा हुआ नहीं, बस हल्का साफ वाफ करके गए और एक जगह बस थोड़ा सा पानी आया है, एक नल में बस। हम एथलीट्स हैं सर, हमें स्विमिंग करने में दिक्कत होती है, हमें रेस्ट चाहिए होती है, बॉडी को रेस्ट चाहिए होती है टाइम टू टाइम, और कुछ भी और करना होता है, जैसे रिकवरी चाहिए होती है, तो वो चीज़ में बहुत प्रॉब्लम आई हमें। आज जैसे मेरा इवेंट भी थोड़ा ख़राब चला गया उस रीज़न से। एटलीस्ट अकोमोडेशन को थोड़ा क्लीन रखे, अच्छा दे, और हाँ यही चाहिए बस। अंदाजे 2000 ઉપરની સંખ્યા આવેલી છે, જે એક નવો રેકોર્ડ છે કે કોઈ પણ કોમ્પિટિશનમાં, ઇન્ડિયાની કોઈ પણ કોમ્પિટિશનમાં આટલી સંખ્યા પ્રથમ વખત થઈ છે। અને સામાન્ય રીતે આમાં ખેલાડીઓને સારું રહેવાનું આપવાનું હોય, સાથે સંડાસ બાથરૂમ, એકોમોડેશન, ફૂડ અને પ્રેક્ટિસ માટે ફેસિલિટી। થોડું અહીંયા આપણે મોરારજીદાસ બાપુની કથાને એવું ચાલે છે અને લગ્નગાળો ચાલે છે, એના કારણે થોડી અસુવિધા ઊભી થઈ છે, પણ ગઈકાલે બધું મેન્ટેન થઈ ગયેલું છે એવી વાત મારી પાસે આવેલી છે।